વાત સુરત શહેરની કે જ્યાં મોડી રાત્રે સામાન્ય વરસાદ વરસ્યો અને મજુરા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા પ્રશાસનની પોલ ખુલ્લી પડી છે। સુરત શહેરમાં મોડી રાત્રે સામાન્ય વરસાદ વરસ્યો હતો અને આ સામાન્ય વરસાદમાં જ મજુરા વિસ્તારમાં રસ્તા પાણી થઈ ગયા હતા, જેથી વાહન ચાલકો પરેશાન બન્યા। એવામાં સવાલ એ થઈ રહ્યો છે, જો સુરતમાં ભારે વરસાદ વરસશે તો સુરત શહેરમાં શું થશે? કારણ કે આગામી 2 દિવસ બાદ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જે પ્રકારે હાલ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, શું અહીં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નથી થઈ? બિલકુલ, સુરત શહેરમાં અલગ અલગ 8 ઝોનમાં પ્રી મોન્સૂનની કામગીરી કરી એ નહીં થવાનો જીવતો પુરાવો છે અત્યારે મળી રહ્યો છે। આ દ્રશ્યો છે સુરતના મજુરા ગ્રેટ વિસ્તારના સિવિલની હોસ્પિટલની બાજુમાંથી આ રોડ પસાર થાય છે, ત્યાં આ પ્રમાણે પાણી ભરાયાના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। જોકે મજુરા વિસ્તારની અંદર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।